મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2 વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ પહેલા ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ જનતાએ આપ્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારના લોકાભિમુખ શાસનને રાજ્યની જનતાએ વધાવી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસનના વારસાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સફળતાપૂર્વક આગળ ધપાવ્યો। અમૃતકાળના પ્રારંભના 2 વર્ષોમાં ભૂપેન્દ્રભાઈએ જનસામાન્યના હિતમાં ઝડપથી અનેક નિર્ણયો લીધા અને આ 2 વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના બની રહ્યા છે। 2 વર્ષમાં ટીમ ગુજરાતના સહિયારા પ્રયાસોથી દેશ દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું રહ્યું। શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે G20 બેઠક અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું। શ્રી ભૂપેન્દ્રભાઈના કાર્યકાળમાં ગુજરાતની ઔદ્યોગિક આગેકૂચ જારી રહી। વિશ્વની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલા પોલિસી ડ્રિવન ગ્રોથને આગળ વધારતા છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસીઝ જાહેર કરી, જે પરિણામે ગુજરાત વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે। તેથી જ ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના રોકાણના કેન્દ્રમાં ગુજરાત રહ્યું। વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા ટીમ ગુજરાત મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ અહર્નિશ પ્રયાસ કરી રહી છે।